ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ મિત્રો. આપણો વ્લોગ કેટલા દિવસથી આવ્યો નહોતો, તો આજે કીધું થોડો ઉતારી લઈએ. તો હવે આપણે જઈએ છીએ અત્યારે આપણી પપ્પાની ઓફિસે. તો મારા પપ્પા તો દેશમાં છે, તો કાકા ઓફિસે છે, તો આપણે જઈએ છીએ ઓફિસે. તો જોઈ શકો છો આપણે જઈએ ઓફિસે. આપણે પહોંચી ગયા હતા ફાઇનલી ઓફિસે. જો કાકા બેઠા બેઠા ફોન જોવે. કાકા દાંત કાઢે છે. કાકા હરખાઈ ગયા કે બ્લોગમાં આવી ગયા. આજ તો આજે તમને બતાવું હીરા થવાની પ્રોસેસ. જો હીરા થાય છે સાફ. હીરાને ગાળો આપણે ઓગાઈશ. તમને એક મોટો હીરો બતાવું. જો ઓરિજિનલ છે ને, ઓરિજિનલ હીરો છે ગાયસી. બાકી ખબર તો છે તમને આપણી પાસે જે છે એ કોની દયાથી છે. જો આની દયાથી. કાકા તો આપણને મૂકીને વ્યા ગયા હતા એના મિત્ર ભેગા. તો આપણે નીકળી ગયા છીએ હવે ઘર બાજુ જવા. જોઈએ હવે ક્યાં જઈએ છીએ, ઘરે જઈએ કે અંકિતભાઈની દુકાને. તો હવે બતાવીશું તમને જ્યાં જાય ત્યાં. તો મળીએ આપણે આગળ. આપણે આવી ગયા હતા ઓફિસથી ઘરે, કારણ કે આજે આપણે કોલેજની રજા. તો ઘરે આવીને થોડોક હવે આરામ કરી લઈએ, પછી આપણે જઈએ પાછા બહાર. તો આપણે મળીએ ત્યારે રોટે. આપણે ઘરે હતા એટલી વારમાં આવી ગયો આર્યનભાઈનો ફોન કે આપણે જવું છે મોટા વરસ આલુપુરી લેવા. આર્યનભાઈ, હા આલુપુરી લેવા એ ભાઈ ને ખાવી છે આલુપુરી. તો આપણે એ ભાઈ ને લઈને જઈએ હવે. તો તમને બતાવો અમે જઈએ છીએ અત્યારે આલુપુરી લેવા માટે. આપણે આર્યનભાઈ ની આલુપુરી લઈને નીકળી ગયા હતા. હવે જવાનું છે આપણે સંકેતભાઈ ની દુકાને. તો મળીએ આપણે સંકેતભાઈ ની દુકાને જઈને. આપણે આવી ગયા હતા સંકેતભાઈ ની દુકાને, પણ સંકેતભાઈ કે આપણે જવાનું છે બહાર. તો આ દેસાઈભાઈ આવી ગયા હતા હારે. દેસાઈભાઈ ને કરવાનું હતું આ પ્લોટિંગ નું પ્રમોશન. આ પ્લોટિંગ વેચવાના છે, તો કોઈને લેવા હોય તો વી આવજો અહીંયા. બાકી સંકેતભાઈ આમ આગા ઉભા રીલ્સ બનાવે છે, તો બધા જોઈએ આપણે હવે. તો ગાઈસ આપણે સંકેતભાઈ ની દુકાને ગયા હતા. તો સંકેત લેસી પછી રિટર્નમાં આપણે બ્લોગ ઉતારવાનો ટાઈમ નહોતો મળ્યો. તો અત્યારે હવે જાઉં છું હું સંકેતભાઈ ના ઘરે એમને લેવા માટે. તો તમને બતાવું સંકેતભાઈ ના ઘરે જઈને. આપણે સંકેતભાઈ ને લઈને આવી ગયા હતા. જો બધા ક્રિએટરો મળી ગયા છે આપણને. કિશનભાઈ, સંકેતભાઈ આમ બધા જે લાંબા છે એટલામાં સંકેતભાઈ બહુ લાંબા ભાઈ. આપણે ઉપર જઈને મળીએ હવે. આપણે બેઠા હતા તો બધા ક્રિએટર આવી ગયા હતા. જો લાલભાઈ, કિશનભાઈ તો આમ વી ગયા. દેસાઈ આમ જો ડોકા કાઢતા કાઢતા આવે. કિશનભાઈ જો કિશનભાઈ તમે વ્લોગમાં આવો છો? હા, જીવ તરી ગયો. જે પહેર્યું છે ને એ વીક છે. જીવ તરી ગયો. આ વીક છે. 250 રૂપિયાની આવી છે. 250 રૂપિયાની હતી શનિવારમાં, પણ મેં છે ને તાણ કરીને 220 માં લીધી છે. આવ્યા તો ભાઈ જોયું જરા હવન જેવું લાગે છે. ગોરદાદા આવી ગયા. જો તમને લોકો બોલા યાર, શરમ કરો. આપણે સાહિત્યનું છે યાર. સાહિત્યનું છે લખું છું રાધા માટે. તમારું કોપી નામ આવે યાર. એવું છે. તમારું કંઈક લાવો નવું. વર્ષો પહેલા લખેલી એક વાત મને સારું હાલો. બસ ને ભાઈ, તારે આજરોજ કાઢવી હતી ને. કઈ નહીં કઈ ભાઈ રીલ્સ છે ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો. મગર બોલે ફેમસ થવા બૂમ. આમાં ભેગા થઈ ગયા બ્લોગર ગાઈસ. જો આપણી કોપી મારે ગાઈસ. આપણને મળી ગયા ગુજરાતી ટોમભાઈ. કેમ છે ભાઈ? મળી લીધું ગુજરાતી ટોમભાઈ. હું કહું કાંઈ કેવું જ નથી. મળી લીધું તો કાંઈ નહીં. હવે આપણે નામ જ એવું છે. તો ગાઈસ આપણે આવી ગયા અંદર. જો આ જોઈ શકો છો આ બધા. આ દેસાઈ જો. હા, સંકેતભાઈ જો હંતાઈ ગયા, શરમાય છે. પબ્લિક તો ઘણો છે ગાઈસ. કામરેજ થી આવી ગયા હતા કૃષ્ણાભાઈ.
તો આવી ગયા હતા અને સાથે સાથે બધા જ ક્રિએટરો અહીંયા ભેગા થયા છે. જો કિશનભાઈ, સંકેતભાઈ, બીજા બે મિત્રો, વીરભાઈ જય બાબારી. તો ગાઈસ હવે અત્યારે જઈએ બધા આટો મારવા, પછી સુઈ જઈએ. મળીએ કાલ સવારે. તો બધા મિત્રોને ગુડ નાઇટ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો.